નમસ્કાર મિત્રો, મારું નામ કાજલ છે અને હું 32 વર્ષની છું। હું ભાવનગરના નાના એક એવા ગામમાં રહું છું। મેં લગ્ન કર્યા નથી અને તેની વિશે વિચાર્યું પણ નહીં। હું મારી વૃદ્ધ મા સાથે રહું છું। મારો એક ભાઈ અને ભાભી પણ તે અલગ રહે છે। મારા પિતાનું ઘણા સમય પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું। ત્યારથી હું મારી માતાની સંભાળ રાખું છું। મારા નજીકના સંબંધમાં મારા કાકા અને કાકી અને તેના 2 બાળકો રહે છે અને તે બંને અત્યારે અભ્યાસ કરે છે। મારા કાકાનો પરિવાર ખૂબ જ ખુશ છે। મેં અત્યાર સુધીમાં જેટલા આદમી જોયા છે તેમાંથી મને ફક્ત મારા કાકા ગમે છે। તેનો શાંત સ્વભાવ, તે એક સારો પતિ અને સારા પિતા અને એક સારો મિત્ર છે। મારા પિતાના અવસાન પછી તેણે અમારા પરિવારની સંભાળ લીધી। આ વરસાદની મોસમમાં મારા માતા બહાર ગઈ હતી અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો। હું બ્લાઉઝ અને પેટીકોટ પહેરીને ટીવી પર જેઠાલાલ જોવા જઈ હતી। 9 વાગ્યા હતા ત્યાં અચાનક દરવાજાની ટંકોરી વાગી અને મને થયું કે આટલી મોડી રાત્રે કોણ છે। મેં ટીવી બંધ કર્યું અને દરવાજા પાસે જઈને પૂછ્યું કે બહાર કોણ છે, પણ કોઈએ જવાબ ન આપ્યો। મેં દરવાજો ખોલીને જોયું તો મારા કાકા હતા। તેણે પૂછ્યું, મમ્મી ક્યાં છે? મેં તેમને કહ્યું તે પહેલાં અંદર આવો। કાકા તે અંદર ગયા તો કાકાએ કહ્યું તો હું મારા ઘરે જાઉં છું। તો મેં કાકાને કહ્યું કે શું તમારું ઘર નથી? તો તેણે કહ્યું ના, એવું નથી। અને પછી તે બેઠા। હવે વરસાદ પણ વધી ગયો હતો। મેં તેમને પાણી આપ્યું અને અદરક નાખીને ચા બનાવી। તે મારી સામે જોઈ રહ્યા હતા। હું ભૂલી ગઈ હતી કે તેમની નજર મારા ઉપર છે। મેં મારી જાત પર કાબૂ મેળવ્યો, પણ વાત કરતાં કરતાં તેણે કહ્યું કે કાજલ, તું ખૂબ જ સુંદર છે। પછી આટલું કહીને તેણે મને તેની તરફ ખેંચી। મેં કહ્યું કે કાકા, મને છોડી દો, પણ મને છોડવા માટે તૈયાર ન હતા। હું વિરોધ કરતી રહી પણ તેને રોકી શકતી ન હતી। હું કાંઈ ન કરી શકી। તમને મારા મમ્મ પકડી લીધા। 5 મિનિટ સુધી આનાથી અલગ થવા માટે મહેનત કરી રહી હતી અને જ્યારે તક મોકો મળી માર્યો, પણ આ મારા નિષ્ફળ પ્રયાસ રહ્યો। પણ હું ભૂલી રહી હતી કે તેણે તેના ડાબા હાથે મારી દોરી ખેંચી નાખી અને મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો। પછી આવો બનાવ બન્યો મારી સાથે પહેલી વાર થઈ રહ્યો હતો। હું ઘણા સમય માટે મારી જાત સાથે લડતી રહી। છેલ્લે મારા પગ ફેલાયા અને હું હારી ગઈ। મિત્રો, આપણા સમાજમાં આવા પણ કિસ્સા બને છે, તો આવા લોકો ઉપર નજર રાખવી અને તેની વાતમાં ન આવી જવું, કારણ કે માણસ જેવું ઉપરથી દેખાય છે તેવો હોતો નથી। મિત્રો, આ નાની એવી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। ટાટા, બાય બાય મિત્રો।